કેમ છો? મજામાં. હું છું તમારો દોસ્ત છે, તમારો હોસ્ટ જયેશ પ્રજાપતિ. મારી યુટ્યુબ ચેનલ જેપી વ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ડભાણ ચોકડી ઉપર. ડભાણ ચોકડી ઉપર અહીંયા આગળ એક શ્રી કોમ્પ્લેક્સ છે. શ્રી કોમ્પ્લેક્સના અંદર દુકાન નંબર 22, જો મારી પાસે તમે જોઈ શકતા હો તો ત્યાં દુકાન નંબર 22ના અંદર મુરલીધર ફાસ્ટફૂડ કરીને છે. ત્યાં મુરલીધર ભાજીપાવ અને ત્યાં આગળ ચાઇનીઝ મળે છે. તો આજે આપણે જાણીશું ચાઇનીઝ કેવું મળે છે, પ્લસ ભાજીપાવ કેવું મળે છે એનો આપણે ટેસ્ટ કરીશું. પ્લસ અહીંયા આગળ જેટલા પણ કસ્ટમર જે છે, જે અહીંયા આગળ ટેસ્ટ કરે છે એમનો પણ આપણે રિવ્યૂ જાણીશું. તો ચાલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો, આપણે ત્યાં જઈશું. ત્યાં આગળ ડીકે ભાઈ કરીને છે, એના માલિક છે. આપણે જાણીએ આજે કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો આપણે જોઈ રહ્યા છો, આ છે મુરલીધર ફાસ્ટફૂડ. અહીંયા આગળ ચાઇનીઝ બધું બને છે. તો આપણે જાણીએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. તો ડીકે ભાઈ, જય મહારાજ. જય મહારાજ. હું મારા સબસ્ક્રાઈબરોને તમારે ત્યાં આવી ગયો છું. તો આજે થોડું તમારા ચાઇનીઝ વિશે, ભાજીપાવ વિશે અમારા સબસ્ક્રાઈબરોને જણાવો. પ્લસ તમારું આજે દુકાન જે છે આ કેટલા વર્ષોથી ચાલે છે, તમારી સ્પેશિયાલિટી શું છે અને એનો ટાઈમિંગ એ થોડું મારા સબસ્ક્રાઈબરોને તમારા વિશે જણાવો. બોલો બોલો. આ દુકાન મારી 3 વર્ષથી ચાલે છે છેલ્લા. અને અમારી ખાસિયત એ છે કે અમે મંચુરિયનમાં લાઈવ આપીએ છીએ. અચ્છા. અને ભાજીપાવ પણ આપો છો? હા, ભાજીપાવ આપીએ. મંચુરિયનમાં લાઈવ એટલે ખબર ના પડી. લાઈવ એટલે લાઈવ મંચુરિયન એટલે અમે તૈયારીમાં તળીએ છીએ મંચુરિયન ચાલુમાં. અચ્છા, એટલે જેનો રાખતા નથી અમે. અચ્છા, એટલે કોઈનો ઓર્ડર આવે તો તમે તૈયારીમાં કોઈ સપોઝ માનો કે તમને ઓર્ડર આપે તો લિમિટેડ સ્ટોક હોય છે, સ્ટોક કરીને નથી રાખતા. અચ્છા, હા, એટલે તમે લાઈવ તળી આપો? હા, લાઈવ તળીને આપીએ. ઓકે. ને તમારે ટાઈમિંગ શરૂઆત કેટલા વાગે થાય? અમારું ટાઈમિંગ 3:30 થી 4 વાગે થઈ જાય છે. 4 વાગે ચાલુ થઈ જાય. અચ્છા, અને રાત્રે કેટલા વાગે સુધી ચાલે? રાત્રે 10:30 થી 11 વાગ્યા સુધી. અચ્છા. અને હું વાત કરું કે અહીંયા આગળ તમારો કોઈ દિવસ રજા હોય છે ખરી? કેવું? રજા કોઈ દિવસ રજા રાખો છો? નહીં, ફિક્સ રજા કોઈ નથી હોતી. કારણસર કોઈ દિવસ રજા હોય છે, બાકી ફિક્સ રજા કોઈ નથી. તો ડીકે ભાઈ, આજે તમે લાઈવ જે કોન્સેપ્ટ કહો છો મંચુરિયન નો, તો લાઈવ કોન્સેપ્ટ કઈ રીતનું હોય એ જરા મને સમજાવો. ઓકે, અંદર આવો, તમને સમજાવી દઉં લાઈવ કઈ રીતનું હોય છે. તો મિત્રો, આજે લાઈવ કોન્સેપ્ટ જે ડીકે ભાઈ કહી રહ્યા છે, તો આપણે જોઈએ લાઈવ કોન્સેપ્ટ એકચ્યુઅલમાં શું છે. આપણે જાણીએ લાઈવ કોન્સેપ્ટ કઈ રીતનું છે. આપણે જીપીભાઈ એવું છે લાઈવમાં, હા, કે આપણે જ્યારે શોપ ચાલુ કરવાની હોય, હા, હવે 3 વાગે આવીએ ત્યારે આપણે લિમિટેડ સ્ટોક કરીએ છીએ મંચુરિયન. અચ્છા. આ સ્ટોક છે મારો 7 વાગ્યાની આજુબાજુ ખતમ થઈ જશે. અચ્છા, એટલે 7 વાગ્યા પછી જે નવો સ્ટોક કરીશ ને એ હું તૈયારીમાં કાઢીશ. એક બાજુ નીકળશે અને બીજી બાજુ એનો વઘાર થશે. અચ્છા, એ રીતે. એટલે સ્ટોક આપણે વધારે પડતો કોઈ દિવસ રાખતા નથી. એટલે મોસ્ટલી જે બીજા લોકોના ત્યાં હોય છે કે આખા દિવસનું બનાવી દીધું છે એ રીતનું ના, એવું નથી કરતા આપણે. એટલે 7-8 વાગ્યા પતી જાય એના પછી ફરીથી નવું બનાવો? પછીથી નવું બનાવવું. ઓકે. એમ અડધા કલાકે આપણો સ્ટોક બને છે નવો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ ડીકે ભાઈ ના ભાઈ પણ છે, તો થોડું એમના વિશે પણ જાણીએ. તો સાહેબ, આપનું નામ? મારું નામ કેડી છે. અચ્છા, કેડી. હા, એક ભાઈ ડીકે એક ભાઈ કેડી. અચ્છા, શું વાત છે. તો તમે અત્યારે શું બનાવી રહ્યા છો? અત્યારે હું હાલમાં મંચુરિયન બનાવી રહ્યો છું. અચ્છા, હા. તો મંચુરિયન અંદર તમે જે નાખતા હોય મારા સબસ્ક્રાઈબરોને કહેતા રહેજો. ઓકે, મંચુરિયનમાં આપણે પહેલા પત્તા ગોબી આવશે, શિમલા મરચા આવશે, બરાબર, બોલ્સ આવશે મંચુરિયનના. ત્યારબાદ બધા સોસ આપણી આ સ્પેશિયલ ચટણી આવશે. અચ્છા. ઓકે, અને લીલી શાકભાજીમાં દાણા છે, લીલી ડુંગળી છે, અચ્છા, આ વગેરે વગેરે બધું આવશે. હવે જે અમે એવું કેવું છે કે આપણે મંચુરિયન જોઈએ ને બોસ, એ સાથી ડોકીને ગેરંટી આપી છે. એક વખત કસ્ટમર ખાય ના ફાવે તો પાછું લેવા પૈસા પાછા. આટલી ગેરંટી છે. આજ સુધી કોઈ કસ્ટમર આપણો પાછો નથી ગયો નિરાશ થઈને. અચ્છા, હા. અને જે આમાં એવું કે મારી સ્પેશિયલ આઈટમ રતલામી ચીઝ રાઈસ છે. અચ્છા, સેવ ભાજી છે. અને મારી શોપ અહીંયા 15 વર્ષથી ચાલુ છે નડિયાદની અંદર. અચ્છા. અને અત્યારે હાલમાં અંદર હું દબાણ ચોકડી છું. હા, અને અહીંયા મારા 3.5 વર્ષથી ચાલુ છે શોપ મારી. અચ્છા. આ શ્રી કોમ્પ્લેક્સ ના અંદર? શ્રી કોમ્પ્લેક્સ ની અંદર મારા 3.5 વર્ષથી કોમ્પ્લેક્સ ચાલુ છે શોપ મારી. અને મારા કસ્ટમર રેગ્યુલર જે કસ્ટમર છે મને બધા ઘણો બધો સાથ આપે છે. અચ્છા, એના લીધે હું સારો ચાલી રહ્યો છું. ઓકે, થેન્ક યુ. આ મિત્રો બની રહ્યા છે મંચુરિયન ફ્રાઈડ રાઈસ. વન ઓફ ધ માય ફેવરેટ છે આ વસ્તુ. ઓલરેડી મારા મોઢામાં પાણી આવી ગયું. જોઈએ આપણે બધી બનાવડાવીએ, આપણે તો બનાવડાવવું. પણ અત્યારે મંચુરિયન ફ્રાઈડ રાઈસ બની રહ્યા છે. જુઓ,
તો મિત્રો આ મંચુરિયન ફ્રાઈડ રાઈસ બની રેડી છે. અહીંયા આગળ આ રીતે સોરી આ રીતનું પેકિંગ થાય છે મિત્રો. અહીંયા આગળ ડાયરેક્ટ તવીથી ડાયરેક્ટ જ પેકિંગ ના આવે. આ રીતનું છે મિત્રો. આપણે ડીકેબી અત્યારે તમે શું બનાવી રહ્યા છો? જીવીભાઈ હું બનાવી રહ્યો છું પુલાવ. હા. અને આ પુલાવ હું ગ્રાહકની ફરમાઈશ મુજબ બનાવું છું. અચ્છા. હા, કસ્ટમરને ટામેટા અને શિમલા મરચા નથી જોઈતા, અચ્છા. તો હું એમની રીતે બનાવી. ઓકે. બાકી રેગ્યુલર પુલાવમાં આપણે શિમલા મરચા, ટામેટા, ગાજર એ બધું વગેરે હોય વસ્તુ હોય છે. ઓકે. એટલે અહીંયા આગળ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે બનાવી આપે. હા, બસ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે અમે કામ કરી આપીએ છીએ. ઓકે. તો ચલો મિત્રો આપણે પણ જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તમે આના અંદર જે ડીકેબી નાખતા હોય ને થોડું થોડું કહેતા રહેજો. અમે નાખ્યું લસણ અને આદુની પેસ્ટ. બરાબર. હવે હું નાખ્યું તેમાં હળદર. અચ્છા. આ છે કાશ્મીરી મરચું. બરાબર. પાવભાજી મસાલો. બરાબર. અમારો સ્પેશિયલ મસાલો છે, અમારી પોતાની બનાવટ. અચ્છા. આ છે મરચું. અચ્છા. વિકાસ માટે. અને છેલ્લા હવે હું નાખીશ મીઠું. ઓકે. બરાબર છે. એના પછી અમે એમાં વટાણા એડ કરીશું. અચ્છા. વટાણા પણ એમ પુલાવની અંદર. અચ્છા. આ જે પુલાવ જે છે એની કિંમત શું હોય છે નોર્મલી? આ પુલાવ નોર્મલી 80 રૂપિયાનો ફૂલનો ભાવ છે. અચ્છા. અને એથી વધારે ક્વોન્ટિટીમાં જોઈએ તો આપણી જોડે 100 વાળું બી બોક્સ છે. અને ઓછી જોઈએ તો હાફની ક્વોન્ટિટીમાં 50 વાળું બી છે આપણી પાસે. ઓકે. મિત્રો જો આ રીતે તડતડ અવાજમાં આવી રહ્યો છે મસ્ત. આ પેલા પોપઅપ થાય છે, તમે એ ચોખા જો તો પેલા એના જેમ પોપઅપ થાય છે. હવે ધાણા નાખવાના છે ને. તો મિત્રો આ સાઈડ નો ઓર્ડર છે જે સામે ઉભા છે. ઓકે. મિત્રો ખરેખર સ્મેલ બહુ મસ્ત આવી રહી છે યાર. ઓકે. બરાબર. રેડી? ઓકે. રેડી થઈ ગયું હા, હે? આપણો પુલાવ રેડી થઈ ગયો. ઓકે. તો જો મિત્રો આ રીતે બની રેડી છે. આ પાર્સલ રેડી ગરમ ગરમ તો પેક થઈ જશે. હવે આ જે સાહેબ જે છે ટોપીવાળા સાહેબ એમને આપી દેવામાં આવશે. તો મિત્રો એ આગળ કેડીભાઈ છે જે આપણને કઈક જાણકારી આપશે. તો કેડીભાઈ આ જે આપણે જે લોગો જે જોઈ રહ્યા છે અહીંયા આગળ, તો આ લોગો ગૂગલ પે નો છે કે શું છે એ થોડું જણાવો ને. ના જોયું ભાઈ, આ છે આપણા WhatsApp ગ્રુપ નો છે. કસ્ટમર આપણા માટે સ્પેશિયલ આવે છે ને, એ કસ્ટમર અંદર એડ છે. અને કસ્ટમર ને એક મેસેજ પડે એટલે ખબર પડી જાય કે આજે હોટલ ચાલુ છે કે બંધ છે. બરાબર. જ્યારે હોટલ ચાલુ થાય તો મેસેજ ઓપન નો પડી જાય છે. બરાબર. ક્લોઝ થાય તો તારા બી ક્લોઝ નો મેસેજ પડી જાય છે. કોઈ કસ્ટમર જે સ્પેશિયલ આપણે માટે આવે છે અમને કોઈ આંટો ના ખાવો પડે. અચ્છા. ધક્કો ના પડે. અને આ મારા ગ્રુપમાં લગભગ 250 જણ જેવા મેમ્બર એડ છે અંદર. અચ્છા. તો મિત્રો આપણે પણ તમે પણ જોતા હોય તો આ રીતે જોઈ લેજો. આ બંને ભાઈઓનો નંબર છે. તમે અહીંયા આગળ આયા પહેલા જો ફોન કરી પૂછવું હોય તો એ પૂછી પણ શકો છો, જેનાથી કરી તમને અહીંયા આગળ આમ ધક્કો ના પડે. થેન્ક યુ. તો મિત્રો આજે ગરમ તેલ થઈ ગયું છે તો મંચુરિયન બનવા માટે રેડી છે. તો આપણે જોઈએ. ઓહો. મિત્રો ટેકનિક જોવા જેવી છે આની. બરાબર. મિત્રો આ રીતના એટલે લાઈવ મંચુરિયન બની રહ્યા છે. જે રીતે આગળ વાત થઈ હતી એ રીતે જે 7-8 વાગ્યા સુધીના મંચુરિયન હતા એ બની તૈયાર થઈ ગયા, બધા પતી ગયા. અહીંયા આગળ નવા મંચુરિયન બની રહ્યા છે. આપણે જે રીતે આગળ જોયું હતું કે જે રીતે આપણે જે દુકાનના ઓનરે કીધું હતું અહીંયા અમે લાઈવ મંચુરિયન બનાવીને વેચીએ છીએ.
એ રીતનું જોઈએ. આગળ અત્યારે બીજા મંચુરિયન એ લાઈવ બની રહ્યા છે તો આપણે તમે જુઓ. તો મિત્રો આ રીતે છે આમનું પ્રાઇસ લિસ્ટ. અહીંયા જે સ્પેશિયલ અત્યારની ચીઝ રાઈસ છે તમે જોઈ રહ્યા છો તો ફૂલના 130 રૂપિયા છે, હાફના 80 રૂપિયા. જે ત્યાં આગળ મંચુરિયન રાઈસના તમે ભાવ જોતા હશો તો અહીંયા આગળ 100 રૂપિયા, 80 રૂપિયા, 50 રૂપિયા છે. તો અહીંયા આગળ જો તમે પાર્સલ કરાવો છો તો તમને 80 રૂપિયાના મંચુરિયન રાઈસ તો મળી જશે, હાફના 50 રૂપિયા છે, 100 રૂપિયાનું ફૂલ છે. અને જો કોઈને મીડિયમમાં જોઈતું હોય, નહીં વધારે નહીં ઓછું, તો 80 રૂપિયાના અંદર પાર્સલ થઈ જાય. ત્યાં ખાલી પાર્સલ માટે જ છે. ભાજી પાવ તમે જુઓ તો અહીંયા આગળ 70 થી 50 રૂપિયાના અંદર મળી જવાનું છે. જેમ કે સ્પેશિયલ પનીર ચીલી 150 રૂપિયા છે ફૂલ ડીશનો પ્રાઇસ. એ રીતે આગળ ટ્રિપલ રાઈસ 130 થી 90 રૂપિયા, મંચુરિયન નૂડલ્સ જે આપણે આગળ વાત કરી. તો આ વસ્તુ ફેસિલિટી જે છે એ તમને પાર્સલના અંદર જ મળશે. તો આમ ફૂલના 100 છે, હાફના 50 છે. એ જ રીતે વેજ પુલાવ 100 રૂપિયા ફૂલ, 50 રૂપિયાનું હાફ. એ રીતે અહીંયા આગળ સેવ ભાજી, મંચુરિયન ડ્રાય આ તમે જે જોતા હો તો 100, 50 અને 80 જે છે એ પાર્સલ માટે છે કે નહીં વધારે નહીં ઓછું. કોઈના પાર્સલની અંદર થોડું પ્લસ માઇનસ હોય તો એ આગળ કરી આપવામાં આવે છે. આ રીતનું છે, જોઈ લીધું. મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કંઈક લેવા માટે આવ્યા છે તો આપણે જાણીએ શું લેવા માટે. તો સાહેબ તમારું નામ? અનિલભાઈ. અનિલભાઈ તમે આગળ શું લેવા માટે આવ્યા છો? મંચુરિયન ડ્રાય હતું હા, અને અત્યારે વેજ પુલાવ લેવા આવ્યા. અચ્છા તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી લેવા આવો છો? લગભગ 3 મહિના જેથી લેવા આવું છું. અચ્છા, હું એવું કહું કે એનો ટેસ્ટ જે છે તો તમે આના રેટિંગની વાત કરું તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? આ જે ફૂડ જે છે એના 10 માંથી રેટિંગ કેટલું આપશો? રેટિંગ તો જે રેગ્યુલર ભાવ જે પ્રમાણે જે લોકો આપણને આપે છે, અને ટેસ્ટ બહુ એ હોય. હા, એટલે હું ટેસ્ટની જ વાત કરું છું. ટેસ્ટનું રેટિંગ જે હોય 1 થી 10 માં 10 નહીં 10 આપણે આપીએ. અચ્છા, તો તમે તમારા કોઈ મિત્રોને આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો લેવા માટે આવે, ખાવાનું લેવા માટે? હું એટલા માટે જ કીધું કે ભાઈ આ જે તે વસ્તુ છે મને ગ્રુપમાં એડ કરો. મારા જે ફ્રેન્ડ સર્કલ કરું એમને હું એ કરાવી દઈશ કે ભાઈ આપણે અહીંથી એ કરજો. એટલે તમે રેકમેન્ડ કરશો મુદ્દા? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કંઈક નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો મેડમ આપનું નામ? મારું નામ નિમિષા છે. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? અમે રાઈસ મંચુરિયન અને ડ્રાય મંચુરિયન ખાવા આવ્યા છીએ. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? 4-5 વર્ષથી તો આવતા જ. અચ્છા મેડમ, હું ટેસ્ટની વાત કરું તો એનો ટેસ્ટ તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10 જ આપીશ. અચ્છા, તમે તમારા કોઈ મિત્રોને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર કંઈક લેવા માટે આવ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? જયેશભાઈ. અચ્છા જયેશભાઈ, મારું નામ જયેશભાઈ જ છે. તો સાહેબ તમે અહીંયા આગળ શું લેવા માટે આવ્યા છો? નૂડલ્સ. અચ્છા, તો સાહેબ અહીંયાનો ટેસ્ટ જે છે એ તમને કેવો લાગે છે? જોરદાર છે. અચ્છા, હું કહું તો તમે આને રેટિંગ આપવાનું હોય આ ફૂડને તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી કેટલું? આનો ટેસ્ટ કેવો લાગે છે? 10 માંથી પૂરેપૂરા માર્ક્સ આપવા. ઓકે, તમે તમારો કોઈ મિત્રોને રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરો કે ખાવા માટે આવે? હું તો અહીંયા ઘણા માણસોને લાવું છું, કારણ કે 3-4 વર્ષથી અમે ખાઈએ છીએ અહીંયા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક એમના કસ્ટમર આવ્યા છે ટ્રિપલ રાઈસ લેવા માટે, આપણે એમને જાણીએ. તો સાહેબ તમારું નામ? દિવ્યેશ પટેલ. અચ્છા, તમે એ શું લેવા આવ્યા છો? ટ્રિપલ રાઈસ. ટ્રિપલ રાઈસ. તો મિત્રો આ રીતના અહીંયા ટ્રિપલ રાઈસ બની રહ્યા છે. તો તમે જે ટ્રિપલ રાઈસ જે વાત કરો છો તે તમને ટેસ્ટમાં કેવા લાગે છે? ડિલિશિયસ. ડિલિશિયસ. હું આના રેટિંગની વાત કરું તો તમે 10 માંથી કેટલું રેટિંગ? 10 out of 10. અચ્છા, તમે સોરી, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો ખાવા માટે આવે? નડિયાદની બધી જ પબ્લિકને હું રેકમેન્ડ કરીશ કે એક વખત ટ્રિપલ રાઈસ ટેસ્ટ કરવું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અત્યારે સેવ ચીઝ ભાજી બનવા જઈ રહી છે તો આપણે જાણીએ કઈ રીતની છે કઈ રીતની. બરાબર છે. તો રીકેભાઈ કઈ રીતે બનવાની છે સેવ ભાજી? સેવ ચીઝ ભાજીમાં નોર્મલી ભાજી જે રેગ્યુલર ભાજી હોય એની અંદર હું રતલામી સેવ એડ કરીશ. અચ્છા મિત્રો, આ રીતે રતલામી સેવ આના અંદર એડ થઈ ગઈ છે અને ગુણવત્તા માટે અહીંયા જે વેલ નોન કંપનીના પ્રોડક્ટ જ વાપરવામાં આવે છે. તો અહીંયા આગળ ભાજીના અંદર સેવ એડ થઈ ગઈ છે. બરાબર, તો જુઓ આ રીતે. પણ આ સેવ ચીઝ ભાજી આઈ થિંક કદાચ તમારી સ્પેશિયાલિટી છે, રાઈટ? હાજી રાઈટ.
આ નડિયાદની બીજી કોઈ જગ્યાએ નહીં મળતી હોય કદાચ. મળતી હોય છે, ઘણી જગ્યાએ મળતી હોય છે, અચ્છા, પણ આપણી વધારે ફેમસ. ઓકે. તો મિત્રો આ રીતે બની રેડી. હવે આ રીતે પ્લેટમાં કાઢી લઈશ હમ. અને એની ઉપર પછી ચીઝ આવી જશે. અચ્છા, જો મિત્રો આ રીતનું એ છે, ચીજ પડી રહ્યું છે એના ઉપર. ઓકે, ડન. તો ચલો મિત્રો આપણે આપણો પણ ઓર્ડર આપી દઈએ. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો ચલો આપણો ઓર્ડર આપી દઈએ. તો કેરીભાઈ શું બનાવી રહ્યા છો અમારી માટે? તો જે બી ભાઈ આપણે તમારા માટે હું મારી સ્પેશિયલ આઈટમ બનાવું છું. બરાબર, એ રતલામી ચીઝ રાઈસ છે. ઓકે ઓકે. તો મિત્રો આ રીતે આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે મંગાવ્યું છે અહીંયા આગળ હાફ મંચુરિયન ડ્રાય, જે મારા વન ઓફ ધ બેસ્ટ છે. બસ અહીંયા આગળ જે છે તે શીઝવાન સેવ રાઈસ જે છે વિથ, તમે જોઈ લેજો શું છે શું નહીં. તો આપણે ફટાફટ ટેસ્ટ કરીએ, કારણ કે મોઢામાં બહુ પાણી થતું છે. તો આપણે ટેસ્ટ કરી તમને જણાવીએ કેવું છે કેવું નહીં. તો મિત્રો આ રીતનું આપણું ફૂડ રેડી છે. તો સૌથી પહેલા આપણે જે સેવ વાળી જે ફ્રાઈડ રાઈસ જે છે, સેવ ફ્રાઈડ રાઈસ વિથ ચીઝ, તો આપણે જે રીતે સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર માટે તો સૌથી પહેલા આ તમારા માટે હવે આપણે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. એટલું મને એકદમ ઇવન કહીશ. ઇવન એટલા માટે કહું છું કે આગળ તમે ફ્રાઈડ રાઈસ લો છો અહીંયા આગળ, તો રાઈસ પણ એટલા સોફ્ટ છે કે આપણે બહુ બીજી જગ્યાએ આપણે ખાતા હોય તો ચવડ આપણે લાગતું હોય તેવું એ આગળ છે નહીં. ટેસ્ટની આપણે વાત કરીએ તો ટેસ્ટ એકદમ બેસ્ટ છે. જો તમે સ્પાઇસી લવર હોવ તો તમે એ આગળ સ્પેશિયલ રિકમેન્ડ કરશો તો એ આગળ તમને સ્પાઇસી પણ બનાવી આપવામાં આવશે. હવે આપણે જે બીજી જે છે એ છે મંચુરિયન હાફ ફ્રાય આપણે જે લીધું છે, નામમાં થોડી ભૂલ થાય તો થોડું લેટ ગો કરજો. પણ આપણે ટેસ્ટની વાત કરીએ તો આપણે ટેસ્ટ કરી લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. મંચુરિયન હાફ ફ્રાય જો યાદ આવી ગયું. મિત્રો ખરેખર મસ્ત રેકમેન્ડ. તમે અહીંયા આગળ કદી ના આવ્યા હોય તો અહીંયા આગળ 100% તમે આવો. આપણે એડ્રેસની ફરી વાત કરી લઈએ તો એડ્રેસના અંદર દભાણ ચોકડી છે. દભાણ ચોકડીના અંદર અહીંયા આગળ શ્રી કોમ્પ્લેક્સ છે. શ્રી કોમ્પ્લેક્સ અંદર 22 નંબરની દુકાન છે, જ્યાં આગળ મુરલીધર ભાજીપાવ એન્ડ ચાઇનીઝ લખેલું હશે. રાતના ટાઈમે અહીંયા આગળ ચાઇનીઝ એ બધું મળે છે. તમે અહીંયા આગળ મસ્ટ રેકમેન્ડ. અહીંયા આગળ તમે ખાવા માટે હું બંનેનું ઓવરઓલ ટેસ્ટની વાત કરું તો હું આના જે ટેસ્ટ જે છે એને 10 માંથી 9 આપીશ. તો મસ્ટ રેકમેન્ડ તમે અહીંયા આગળ ખાવા માટે આવો.